ગીર સોમનાથના ઉના તાલુકાની ઘટના કે જ્યાં દુષ્કર્મના ઈરાદે યુવતીનું અપહરણ કરવામાં આવ્યું હતું। આ ગુનામાં પોલીસ દ્વારા આરોપીને સાથે રાખી અને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું છે। પ્રભાસ પાટણના અહમદ રફીદ ઉર્ફે ફરહાન હારૂન મલેકને નવાબંદર પોલીસે આજે કાયદાના દોરડા પહેરાવી ઘટના સ્થળ પર લાવી આરોપી અહમદ ફરીદને સાથે રાખી પોલીસે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું। પોલીસે કરેલા રિકન્સ્ટ્રક્શન દરમિયાન આરોપી અહમદ ફરીદની ચાલ પણ બદલાયેલી જોવા મળી હતી। તો ગુંડાઓના આતંકને ડામવા માટે પોલીસ પણ તેમને કાયદાનો સબક શીખવાડી રહી છે। એટલું જ નહીં, ગામની વચ્ચે પોલીસે આરોપીને હાથ જોડાવી ઉઠક બેઠક પણ કરાવી। આરોપીના નીકળેલા વરઘોડાને જોવા માટે મોટી સંખ્યામાં ગ્રામજનો ઉમટ્યા। આરોપી અહમદ ફરીદ પર યુવતીને ડરાવી દુષ્કર્મ ગુજાર્યાનો આરોપ છે। મિત્ર અવેશની મદદથી પહેલાં તો તેણે યુવતીને કોડીનાર બોલાવી, બાદમાં જૂનાગઢની બસમાં બેસાડી યુવતીને અમદાવાદ મોકલી। અમદાવાદમાં યુવતીને એક પીજીમાં રાખવામાં આવી, જ્યાંથી નવાબંદર મરીન પોલીસે યુવતીને મુક્ત કરાવી આરોપીને ઝડપ્યો। કોર્ટે 2 દિવસના મંજૂર કર્યા છે રિમાન્ડ। હાલ તો પોલીસે મુખ્ય આરોપી અહમદ રફીદ વિરુદ્ધ પુરાવા એકત્ર કરવાની કાર્યવાહી શરૂ કરી છે।